રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા પછી એના 14મા દિવસે સહજાનંદ સ્વામીએ પહેલી વહેલી એક સત્સંગ સભાનું આયોજન કર્યું. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી એનું 14મું, એમાં એક એકલ શૃંગી ઋષિના વંશજ અને એનું નામ હતું શીતળદાસ. એ શીતળદાસ કોઈ પ્રગટ એવા સંતને ખોળવા માટે નીકળેલા કે જે ભગવાનનો મને ભેટો કરાવે એવા કોઈ સંત મળે. અને શીતળદાસ સંતની ખોજમાં નીકળેલા. એમાં એમણે સાંભળેલું કે લોજમાં રામાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ છે અને સમાધિનિષ્ઠ છે, પ્રતાપી છે. એટલે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે ખોળતા ખોળતા આ શીતળદાસ વિપ્ર બ્રાહ્મણ હતા. શીતળદાસ વિપ્ર લોજ ગોળતા ગોતા આવ્યા છે. તો કહ્યું કે ભાઈ અત્યારે તો રામાનંદ સ્વામી ફરેણીમાં બિરાજે છે. ફરેણી આવ્યા. ફરેણી જ્યાં પહોંચ્યા ત્યાં રામાનંદ સ્વામી ધામમાં જતા રહેલા. એટલે સભામાં શીતળદાસ બેઠા, પણ ખબર પડી કે ભાઈ રામાનંદ સ્વામી તો જતા રહ્યા છે. એટલે સભામાંથી ઊભા થઈ અને ચાલવા લાગ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન જે સહજાનંદ સ્વામી, હજી તો એનું નામ સ્વામિનારાયણ પડ્યું નથી, સહજાનંદ સ્વામી સભામાં બેઠેલા અંતર્યામી પણ એમનો સંકલ્પ જાણી ગયા અને જાણીને કહે છે, વિપ્ર કેમ ચાલ્યા? તો કહે છે કે હું તો રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો હતો, એ તો જતા રહ્યા, એટલે હવે હું જાઉં છું. અને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે ને? તો કે હા, હું કરાવું. તો કે તો બહુ સારું, બેસો એ કે. અને સહજાનંદ સ્વામીએ શીતળદાસને સામે બેસાડ્યા અને એક મંત્ર આપ્યો કે લ્યો તમે આ મંત્રનો જપ કરો. અને જપ કરવા માંડશો એટલે રામાનંદ સ્વામીના દર્શન થશે. શીતળદાસ એ મંત્રનો જપ કરવા લાગ્યા અને એમને સમાધિ થઈ અને સમાધિમાં એ અક્ષરધામનું દર્શન થયું અને અક્ષરધામમાં એમને રામાનંદ સ્વામીના દર્શન થયા. કવિ દલપતરામ આખો આ પ્રસંગ હરિલીલામૃતમાં જે વર્ણવે, સહજાનંદ સ્વામી શીતળદાસને કહે છે, સુણી બોલિયા સુંદર શ્યામ. શીતળદાસ કહે ને મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા, ત્યારે સહજાનંદ સ્વામી કે લ્યો હું તમને એક મંત્ર આપું, તમે એનો જપ કરો. અને જે મંત્રનો જપ કર્યો ને સમાધિ થઈ, એ મંત્ર બીજો કોઈ નહોતો. એ મંત્ર એટલે મહામંત્ર સ્વામિનારાયણ મંત્ર હતો. પહેલો વહેલો સ્વામિનારાયણ મંત્ર એ સહજાનંદ સ્વામીના મુખમાંથી નીકળેલો. આજે મારે તમને બધાને એ ઇતિહાસ કહેવો છે કે આ સંપ્રદાયનું નામ સ્વામિનારાયણ કેમ પડ્યું અને સહજાનંદ સ્વામી જે છે એને આપણે સ્વામિનારાયણ શા માટે કહીએ? કારણ કે સહજાનંદ સ્વામીનું નામ સ્વામિનારાયણ કોઈએ પાડ્યું નથી. જેમ કે હરિકૃષ્ણ ઘનશ્યામ, નીલકંઠ, સહજાનંદ, નારાયણ મુનિ આ નામ પાડેલા છે કોઈએ. સ્વામિનારાયણ નામ સહજાનંદ સ્વામીનું કોઈએ પાડેલું નથી. શીતળદાસને રામાનંદ સ્વામીના દર્શન કરાવવા માટે એમને જે એક મંત્ર આપ્યો સહજાનંદ સ્વામીએ ખુદે, અને એ મંત્રનો જપ કરતા એને સમાધિ થઈ. એ મંત્ર એટલે સ્વામિનારાયણ મંત્ર. સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. લાગ્યા નામ તે રટવાને જ્યારે, થઈ સમાધિ તેને તે વારે. જેવો નામ જપ શરૂ કર્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શીતળદાસને સમાધિ થઈ અને સમાધિમાં અક્ષરધામના દર્શન થયા, રામાનંદ સ્વામીના દર્શન થયા. અને જે મૂર્તિ ફરેણીમાં સહજાનંદ સ્વામીની નિહાળેલી એ જ મૂર્તિ અક્ષરધામમાં દેખાણી, સિંહાસન ઉપર બેઠેલી. અને એ મૂર્તિની સેવામાં રામાનંદ સ્વામીને ઊભેલા જોયા ત્યારે શીતળદાસને એમ થયું કે જે ફરેણીમાં સહજાનંદ સ્વામી છે એ જ અક્ષરધામમાં છે, અને જે અક્ષરધામમાં છે એ જ ફરેણીમાં છે. માટે આ સહજાનંદ સ્વામી એ જ સ્વામી નારાયણ છે. જે મંત્રનો જપ કરતા મને સમાધિ થઈ અને અક્ષરધામના દર્શન થયા
અને મૂર્તિના દર્શન થયા. એ જ આ સહજાનંદ સ્વામી ધામમાં અને ફરેણી ગામમાં એક જ છે. બિહારીલાલજી મહારાજનો ગ્રંથ કવિ દલપતરામ લખે, જે છબી જોઈ ફરેણીમાં દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ, અનંત અક્ષર મુક્ત મળી સજે સેવા પરમ સુજાણ. જે છબી જોઈ ફરેણીમાં દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ. જે ફરેણીમાં છબી જોઈ, મૂર્તિ સહજાનંદ સ્વામીની જોઈ, એ જ અક્ષરધામમાં દેખાણી. સમાધિમાંથી જાગૃત થયા શીતળદાસ, એટલે આખી સભામાં વાત કરી કે મને આ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા સમાધિ થઈ અને ધામોમાં જે ભગવાન મેં જોયા એ અને આ સહજાનંદ એક છે, બેયની મૂર્તિ સમાન છે. સભાજનોમાં રામાનંદ સ્વામીનો બહુ મોટો સમુદાય, શિષ્ય સમુદાય હતો, ત્યાગીગ્રહી. બધાએ ત્યારે સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે અમને પણ તમે સમાધિ કરાવો. અને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે તમે બધા સ્વામિનારાયણ મંત્રનો જપ કરો. અને બધાએ જપ કર્યો, બધાને સમાધિ થઈ. અને જ્યારે બધાને ફરેણીના સહજાનંદ સ્વામી અક્ષરધામના ભગવાન એક દેખાણા, ત્યારથી બધા સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ તરીકે બોલાવવા લાગ્યા. બાકી સ્વામિનારાયણ નામ એ કોઈએ પાડેલું નહીં, ખુદ સહજાનંદ સ્વામીએ પોતાના મુખથી આપેલો મંત્ર છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી જે વાત લખી કે આ સ્વામિનારાયણ મંત્ર સ્વયં સહજાનંદ સ્વામીએ આપેલો છે અને મારું નામ છે એમ કોઈએ નથી કીધું કે આજથી આ મારું નામ છે, એવું નહીં કહ્યું. એ મંત્રના જપથી બધાને સમાધિ થઈ અને ધામના દર્શન થયા. એ મૂર્તિને આ મૂર્તિ એક દેખાણી, એટલે બધા એને જ સ્વામિનારાયણ કહેવા લાગ્યા. ખુદ સહજાનંદ સ્વામીએ આ મંત્રનો ઉદ્ઘોષ કર્યો, સ્વામિનારાયણ મંત્રનો. અને જે શીતળદાસ રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા, એમણે જ્યારે આવો પ્રતાપ જોયો અને શીતળદાસે દીક્ષા લઈ લીધી અને એમનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડવામાં આવ્યું. પછી સાધુ તે શીતળદાસે લીધી દીક્ષા મહાપ્રભુ પાસે, નામ વ્યાપકાનંદ વરિષ્ઠ થયા પરમ સમાધિ નિષ્ઠ. બહુ સમર્થ સાધુ થયા વ્યાપકાનંદ સ્વામી.